તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ જસદણની તો જસદણના અલ્ફા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આયુષી બલદાણિયાના મોત બાદ સમગ્ર મામલે હવે તપાસ તેજ બની છે। તપાસ દરમિયાન ડમી સ્કૂલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે। જે હિસાબે અત્યારે આપણે વાત પણ કરી રહ્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં રાજ્યના 31 શહેરોની વિવિધ શાળાઓમાં કુલ 697 ડમી વિદ્યાર્થીઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને હાજરી અને અન્ય શાળાઓમાં દર્શાવવામાં આવતી હતી, જ્યારે તેઓ વાસ્તવમાં જસદણના આલ્ફા સંકુલમાં અભ્યાસ કરતા હતા। આ નેટવર્ક નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારીના નામે ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। ડીઈઓનો તપાસ અહેવાલ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે, જેના આધારે સમગ્ર રાજ્યમાં ડમી સ્કૂલિંગ નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે અગાઉ આલ્ફા સંકુલના 2 ટ્રસ્ટીઓ સામે બીએનએસ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ધીરુભાઈ મોહનભાઈ છાયાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ। ધીરુભાઈ, આજે એક આલ્ફા ટ્યુશન ક્લાસીસ છે, એની અંદર જે આયુષી બલદાણિયાનું મોત થયું છે સંચાલકના બેદરકારીના, એ બારામાં અત્યારે શિક્ષણ વિભાગની અંદર જસદણ તાલુકા શિક્ષણ અધિકારી, રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની મીઠી નજર તળે આવી રીતે જો 1000, 700, 800 બાળકોના હાજરીઓ બીજે પુરાતી હોય, અભ્યાસમાં નામ બીજે બોલતા હોય અને એ ભણતા બીજે હોય તો એ સરકારની મીઠી નજર છે। આની અંદર ભ્રષ્ટાચાર એવડો થયેલો છે કે સરકાર સીટની રચના કરી અને 0 થી માંડીને ટોચ લગીનની તપાસ કરાવે તો શિક્ષણ વિભાગ અત્યારે વેપાર થઈ ગયો છે। શિક્ષણ વિભાગ રહ્યું નથી। જો આ આયુષીનું એક નાનું એવું બનાવ બનવાથી શિક્ષણને આટલી ખબર પડી હોય તો ઊંડા અત્યારે શેરીએ નાકે ખેતરે સ્કૂલો ખોલેલી પડી, એની સ્કૂલોની તપાસ કોઈ કરતા નથી। રાજકીય રીતે સંકળાયેલા લોકો શિક્ષણ વિભાગને હાવ પૈસા રળવાનું સાધન બનાવીને બેસી ગઈ। તો આના માટે સરકાર સીટની રચના કરી અને તટસ્થ તપાસ કરી ગુજરાતની જનતાને શિક્ષણ વિભાગમાંથી ભરોસો થાય। અત્યારે કરોડો લાખો રૂપિયાની બિલ્ડિંગો ખડકી અને જે વેપાર માંડ્યા છે એના માટે રોક આવે। જો ગુજરાત સરકાર શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીઓની મીઠી નજર, આ ભ્રષ્ટાચારનું મોટામાં મોટું એપી સેન્ટર હોય તો શિક્ષણ વિભાગ છે અને એની અંદર રાજકીય નેતાઓ, રાજકીય આગેવાનો જે તે વિસ્તારની અંદર સંડોવાયેલા છે, કોઈ માન્યતા નહીં, કોઈ વિઝિટ નહીં, કોઈ ચેકિંગ નહીં, તપાસના નામે કોંભાટ થાય છે। તપાસ કરીને એનું કોઈ દિવસ કોઈને સજા થઈ હોય એવું। જો આ આલ્ફા તો એક બનાવ બન્યો અને સરકાર જાગી તો આનો તટસ્થ નિર્ણય લે અને ગુજરાતની જનતાને શિક્ષણમાં થયો ભરોસો બેસે